છોકરીઓની સૌથી અનમોલ કિંમતી અને પ્રિય વસ્તુ કઈ છે? પાણીપુરી. પાણીપુરી ખાવાના ફાયદા કરોડો. ત્યાંના સૌથી નસીબદાર પાણીપુરી વેચવા વાળો છે. કઈ રીતે? કારણ કે ત્યારે જગતની છોકરીઓ આવે એટલા માટે. વાહ. જે લોકો પાણીપુરી નથી ખાતા એને તમે શું કહેવા માંગો? મરી જા. પાણીપુરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? દ્રૌપદીએ મહાભારતમાં કરી હતી. તમને કેવી રીતે ખબર? ગૂગલ પરથી ગૂગલને પૂછી લ્યો. લાવો તો હું ગૂગલને પૂછી લઉં કે સૌથી પહેલા પાણીપુરીની શોધ કોણે કરી હતી. સૌથી પહેલા પાણીપુરીની શોધ કોણે કરી હતી? મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સૌથી પહેલા પાણીપુરીની શોધ દ્રૌપદીએ મહાભારતમાં કરી હતી. પાણીપુરી ખાવાથી કેવી ફીલિંગ આવે છે? એકદમ મજા આવી જાય છે, જલસો પડી જાય. ઓકે. સૌથી નસીબદાર પાણીપુરી વેચવા વાળો છે. કઈ રીતે? કારણ કે ત્યારે જગતની છોકરીઓ આવે એટલા માટે. વાહ, અરે વાહ. તો કોલેજ વાળા વિદ્યાર્થી કરતા પાણીપુરી વાળો તો સૌથી વધુ નસીબદાર હશે ને. પાણીપુરી વાળો અંદાજે કેટલા રૂપિયા કમાતો હશે? 2 થી 3,000. મહિનાના? ના, એક દિવસના. એક દિવસના 2 થી 3,000? હા. તો આખા મહિનાના કેટલા કમાતો હશે? 60 થી 70,000? હા. તો આ ધંધો કરવા જેવો નહીં? ચોક્કસ. મારી સરકારને અપીલ છે કે ગમે તેવો પ્રસંગ હોય ત્યાં પાણીપુરી તો ફરજિયાત હોવી જ જોઈએ. જે પ્રસંગમાં પાણીપુરી ન હોય તે ગર્ભણીને કડકથી કડક સજા હોવી જોઈએ, કાં તો દંડ કરવો જોઈએ, એવો કાયદો હોવો જોઈએ. પાણીપુરી વગરનો પ્રસંગ એ હવા વગરના ફુગા જેવો છે. સ્વાસ્થ્ય માટે પાણીપુરી કઈ રીતે ફાયદાકારક છે? પાણીપુરીમાં ડુંગળી, બટેટા, ધાણા એ બધાનો સમાવેશ થાય છે, એટલે 1 ગ્રામ પર ભરપૂર વિટામિન હોય છે, એટલે પાણીપુરી ખાવાથી હેલ્ધી છે. તો પાણીપુરી ખાવાના હજારો ફાયદા હશે એમ ને? નહીં. તો કેટલા લાખો ફાયદા છે? નહીં, કરોડો. એટલા બધા ફાયદા છે એના? હા. પાણીપુરી ખાવાથી નુકસાન થતું હશે? જરાય નહીં. જરાય નહીં? નહીં. તો હશે. પાણીપુરી ખાવાના એટલા બધા ફાયદા છે તો હું એમ કહીશ કે આના ઉપર એક ફિલ્મ બનવી જોઈએ અને તેની અંદર લોકોને પાણીપુરી અંગે જાગૃત કરવા જોઈએ. હા, ચોક્કસ. તમારી પાસે પાણીપુરીનું આટલું બધું નોલેજ આવ્યું ક્યાંથી? મેં પાણીપુરી ઉપર PhD કરેલી છે. પાણીપુરી અંગે હું ખૂબ જ જાણકારી ધરાવું છું. પાણીપુરી ઉપર PhD કરી હોય તો એટલી જાણકારી તો તમારી પાસે હશે જ ને પાણીપુરી અંગેની. હા. તમે તો પાણીપુરી ઉપર એક આખી પુસ્તક લખી શકો એમ છો. પણ આપણે વધારે હવે ચર્ચા નથી કરવી. હવે હું તમને એક જ પ્રશ્ન પૂછીશ કે જે લોકો પાણીપુરી નથી ખાતા એને તમે શું કહેવા માંગશો?